ચૈતર વસાવાની જેલ મુક્તિ બાબતે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું। ચૈતર વસાવાની જેલ મુક્તિ બાબતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે। આપ અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે મળીને મુલાકાત કરી ચૈતર વસાવાનું વધતું પ્રભુત્વ અટકાવવા ખોટા કેસ કરવામાં આવ્યા। વિસાવદરમાં પોલીસે મારી સાથે ગેરવર્તન કર્યું તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। ખોટી રીતે આપના ધારાસભ્યોને દબાવવામાં આવી રહ્યા છે। ઈડી સીઆઈડીથી ડરવાના નથી। ભાજપના તાનાશાહી વલણનો વિરોધ કરવામાં આવશે તેમ કહ્યું। અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા, ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા, મોટી મોટી કલમો લગાવી દેવી, એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા, આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ, આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું। એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી। આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણીય વર્તન છે, ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે, એની પણ રજૂઆત મેં કરી।